તો આ તરફ 20 જુલાઈ બાદ રાજ્યમાં હળવાથી ભારે વરસાદનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। 21 થી 25 જુલાઈની વચ્ચે મધ્ય ગુજરાત, અમદાવાદ, ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી શકે છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ કેટલાક ભાગોમાં 2 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે, તો દક્ષિણ ગુજરાતની સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। 26 થી 30 જુલાઈની વચ્ચે દક્ષિણ ગુજરાત અને મુંબઈના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, તો ભારે વરસાદથી ઓગસ્ટ મહિનાની શરૂઆત થવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે। ઓગસ્ટ મહિનામાં પણ અણધાર્યો વરસાદ વરસી શકે છે। તારીખ 20 સુધીમાં રાજ્યના જુદા જુદા ભાગમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, પરંતુ જ્યાં સુધી વીજળી ન થાય ત્યાં સુધી સારો વરસાદ પડે નહીં। વીજળી વરસાદનો માર્ગ બતાવે છે અને જ્યાં સુધી વીજળી ના થાય એટલે વીજળી વિનાના મેઘો વરસતા નથી, પરંતુ બંગાળના ઉપસાગરના વહન, અરબ સાગરના ભેજના લીધે, સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની સંભાવનાના લીધે તારીખ 20 પછી 21 તારીખથી હવામાનમાં મોટા પલટા આવશે અને તારીખ 25 સુધીમાં મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, અમદાવાદના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે, કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ મહીસાગરના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે, કોઈ ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે, કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે। આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ કે ભારે વરસાદી ઝાપટા પડી શકે, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ કે ભારે વરસાદી ઝાપટા પડી શકે અને દ્વારકા વગેરે ભાગોમાં પણ વધુ વરસાદ થઈ શકે। આ ઉપરાંત પોરબંદરના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ વરસાદની વહનથી વરસાદ થવાની શક્યતા રહેશે, કેટલાક ભાગમાં સારો વરસાદ થઈ શકે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પણ પડવાની શક્યતા રહેશે, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં, મુંબઈના ઉપરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 30 જુલાઈ સુધીમાં તો વરસાદી માહોલ રહેવાની શક્યતા રહેશે।